હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે આપણે આગળ આરએમએસ મૂલ્ય આપણે જોયું હતું, લોડ પ્રવાહનું સૂત્ર આપણે ઇક્વેશન જોયું. તો અહીંયા આગળ આપણે રિપલ અંકની જો વાત કરીએ, નવો ટોપિક છે આપણો. તો રિપલ અંકને આપણે ઈટા વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આગળ આપણે જોઈએ કે લોડ પ્રવાહમાં બે ઘટકો આવેલા હોય છે. કયા કયા બે ઘટકો? તો એસી એન્ડ ડીસી ઘટકો. બંને ઘટકો શેમાં આવેલા હોય છે? લોડ પ્રવાહમાં આવેલા હોય છે. હવે આગળ જે આપણે વાત કરી ગયા, તો એના અંદર આપણે સર્કિટને ફરીથી સમજી લઈએ. અહીંયા આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, આ પ્રાઇમરી, સેકન્ડરી, અહીંયા આગળ આપણે ડાયોડ લેતા અને આમ જોડી અને અહીંયા બે આઉટપુટ, અહીંયા લોડ પ્રવાહ નોટ કરતા. તો અહીંયા ધ્યાન આપજો કે ધારો કે આપણે અહીંયા આ એસી પ્રવાહ અને વોલ્ટેજ છે, આ એસી પ્રવાહ છે. તો એસી પ્રવાહને આપણે ડીસી પ્રવાહમાં આપણે ફેરવવાના છે, કન્વર્ટ ટુ ડીસી, એસી કન્વર્ટ ટુ ડીસી માં આપણે ફેરવવાના છે. તો અહીંયા આગળ આપણે ડીસી આપણને મળશે કઈ જગ્યાએ? તો અહીંયા આગળ આ બે છેડા આગળ તમે વોલ્ટેજ નોટ કરશો તો તમને અહીંયા આગળ જે તમને મળે એ તમને IL તમને કંઈક મળશે. પણ આ IL ની અંદર તમે જ્યારે નોટ કરશો, તમે પેલાની અંદર તો જોયું કે કેટલા ડીસી તમને મળ્યા. એસી તમારે ધારો કે 100% જેટલો હતો. આગળના લેક્ચરમાં શું જોયું આપણે, આગળની થિયરીમાં તો 100% હતું. તો અહીંયા આગળ ધારો કે આપણે જોઈ ગયા કે 40.6 જેટલું તમારે એમાં રૂપાંતર થાય છે. બીજું પાછું એસી પાછું આવે છે ડીસી ની અંદર રૂપાંતર. પણ ડીસી માં થાય છે શું કે અહીંયા આગળ ડિસ્ટોર્શન જોવા મળે છે. તમને આવો કરંટ તો જોવા મળે છે, પણ અમુક વાર શું થાય છે, આવા ડિસ્ટોર્શન જોવા મળે છે. તો આવા ડિસ્ટોર્શન અમુક એસી ના આવી જાય છે. તો આવા જે આ લોડ પ્રવાહ છે, આ જે લોડ પ્રવાહ છે એનો આપણે શું નક્કી કરીએ છીએ કે રિપલ અંક. એટલે કે આવા જે છે એના અંદર કેટલા એસી રહેલા છે. તો રિપલ અંક તમારે શું આવશે? થોડી જગ્યા બનાવીએ આપણે. તો અહીંયા આગળ જુઓ, રિપલ અંક ઈટા ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ તમારી ઇક્વેશન છે એસી ઘટકોનું આરએમએસ મૂલ્ય ભાગ્યા ડીસી ઘટક. એટલે કે અહીંયા આગળ નીચે કોણ આવશે? ડીસી આવશે. એટલે ડીસી ની અંદર એસી કેટલા રહેલા છે તમારે જોવાના છે. તો અહીંયા આગળ તમારે લોડ પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ એસી પ્રવાહ વત્તા ડીસી પ્રવાહ, આવું થશે. તો અહીંયા આગળ લોડ પ્રવાહને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો IL વડે દર્શાવીએ છીએ. એસી પ્રવાહને આપણે એના આરએમએસ મૂલ્ય વડે દર્શાવીએ છીએ અને આને આપણે IDC એવું લખી શકીએ. તો આને આરએમએસ ને તમે શોર્ટ ફોર્મમાં IR પણ કહી શકો છો. IR પણ કહી શકો છો આરએમએસ ને. IR is equal to, તો તમારે IR તમારે અહીંયા આગળ જો શોધવાના છે તો IR ની વેલ્યુ કેટલી હશે? તો તમે જોઈ શકો કે અહીંયા આગળ IL - IDC આવું તમે
લખી શકો છો. બરાબર. હવે ફોરિયરમાં એક ઇક્વેશન છે ફોરિયર સિરીઝનું, એ તમારે અહીંયા આગળ હું રજૂ કરું છું કે ફોરિયર સિરીઝની તમને મેં વાત કરી હતી એ પ્રમાણે જો તમારે એના ઘટકોનું મૂલ્ય જો તમારે જોવું હોય તો અહીંયા આગળ IL is equal to Im upon 2, આ જે ઘટક છે DC ઘટકો છે, પ્લસ Im upon 2 sin omega t minus 2Im upon 3 pi cos 2 omega t plus dash dash dash. આ જે તમારે છે એ AC ઘટકો થશે. આ જે વેલ્યુ આપણે ફાઇન્ડ કરેલી છે ફોરિયર સિરીઝમાંથી કરેલી છે. ધારો કે તમારે અહીંયા આગળ કરંટ જે મેક્સિમમ વેલ્યુ તમને ધારો કે Im ની કોઈ વેલ્યુ હોય તો એ તમે મૂકશો તો તમને અહીંયા આગળ DC ઘટકો અને AC ઘટકોને તમે ફોરિયર સિરીઝ પ્રમાણે તમે ગોઠવી શકો છો. તો અહીંયા આગળ આ પ્રમાણે જો ઇક્વેશન પ્રમાણે AC ઘટકો જો આપણે ખાલી લઈએ તો AC ઘટકો માટે આપણે અહીંયા વિચારીએ. तो देखो અહીંયા આગળ RM AC ઘટકોનું RMS મૂલ્ય તો એને આપણે IR લખીશું. સમજાવું તમને 1/2 0 to 2 IL sorry IR આવશે. અહીંયા તમારે IRMS લખવું હોય તો લખી શકો છો. IRMS IR નો વર્ગ ઇન્ટુ d ઓમેગા t. આવી કન્ડિશન તમે બતાવી શકો છો. હવે જુઓ આપણે આ ઇક્વેશન તો નોર્મલ જે છે અહીંયા આગળ IR ની વેલ્યુ લેવાની છે 0 થી 2 પાઈ ની અંદર તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે 1/2 પાઈ. આ સરેરાશ વર્ગનું વર્ગમૂળ લઈ લીધું છે આપણે. આગળના જે ઇક્વેશન છે એ પ્રમાણે જ છે. તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે IR શું છે આને આપણે કૌંસમાં બતાવી દઈએ. હવે તો 1/2 પાઈ 0 to 2 પાઈ. IR શું છે IL minus IDC into d omega t. આપણે IR આગળ જોયું શું છે IR IL minus IDC આટલી વેલ્યુ છે. તો આને તમે આ ઇક્વેશનને તમે a minus b નો વર્ગ પ્રમાણે કરી શકો છો. તો a square minus 2ab plus b square. તો અહીંયા આગળ આપણે જોઈએ અને વર્ગમૂળમાં આપણે દર્શાવવું પડશે. તો આની વેલ્યુ જોઈએ 1/2 પાઈ 0 to 2 પાઈ. અહીંયા આગળ લખો કે IL square minus 2 IL IDC 2 IL IDC plus IDC square into d omega t આટલી વેલ્યુ આવશે. હવે તો આને એક એક કરતા તમે અલગ પાડી દો. આપણે 1/2 પાઈ ને બધા સાથે મલ્ટીપ્લાય કરી દો. 1/2 પાઈ 0 to 2 પાઈ ને દરેક સાથે મલ્ટીપ્લાય કરો. આને કરો અને આને કરો. તો પહેલું આવશે IL સ્ક્વેર માઈનસ નું માઈનસ પછી 1/2 પાઈ 0 to 2 પાઈ 2IL IDC into d omega t. અહીંયા રહી ગયું છે આપણે d omega t plus 1/2 પાઈ IDC square into d omega t. હવે અહીંયા આગળ જોઈ શકો કે અહીંયા આગળ જેના સાથે વેરીએબલ હશે એ વેલ્યુ આપણે રાખવાની છે અને આપણે હાફ ઘાત કરી દો
તો દેખો એક એક વેલ્યુ ને તમે જોતા જજો કે 1/2 પાઈ 0 to 2 પાઈ into d omega t il સ્ક્વેર એ વેલ્યુ જો તમે જોશો તો એ આપણે RMS વેલ્યુ આપણે લેતા RMS વેલ્યુ આગળ જે જોઈએ આપણે એ વેલ્યુ તમારે બનશે એટલે આપણે આ વેલ્યુને તમે શું લખી શકો કે IRMS તમે લેતા પણ અહીંયા આગળ વર્ગ લેશો કારણ કે વર્ગમૂળ નથી એટલે આપણે સામે વર્ગ લાગશે માઈનસ આના અંદર જુઓ IL નું તમારે થશે IL નું સંકલન થશે પણ આ બે જો વેલ્યુ તમે બહાર લાવી દો એટલે કે 2 IDC તમે જો બહાર લાવી દો upon 2 પાઈ તમારે વેલ્યુ કેટલી થશે 0 to 2 પાઈ into IL d omega t પ્લસ અહીંયા આગળ IDC ને તમે બહાર લાવી દો IDC સ્ક્વેર upon 2 પાઈ 0 to 2 પાઈ આપણે લખવાના રહી ગયા છે આમાં અને અહીંયા આગળ 1 into d omega t એટલે આખાનો આપણે વર્ગમૂળ કરી દઈએ બરાબર હવે અહીંયા આગળ આપણે જોઈએ देखो અહીંયા જગ્યા બનાવીએ થોડી તમે મારી જોડે લખતા રહેજો એટલે તમને વધારે ખબર પડે કારણ કે ઇક્વેશન સ્ટેપમાં તમને થોડા અહીંયા લોચા થાય છે હવે જુઓ સ્ટેપ બાય સ્ટેપ જઈએ આ તો IRMS થઈ ગયું I * d omega t તમારે જે છે એ તમારે શું થઈ જશે IDC થઈ જશે આપણે IDC માટે જોયું તો દેખો IRMS is equal to r થઈ ગયું તમારે IRMS નો વર્ગ માઈનસ 1/2 પાઈ into IL into d omega t શું થઈ જશે IDC into IDC બીજું IDC થશે કારણ કે આગળના અંદર 1/2 પાઈ 0 to 2 પાઈ IL d omega t is equal to IDC આપણે લીધું છે અહીંયા આગળ IDC તમારે એમ રહેશે પ્લસ IDC પછી અહીંયા આગળ આનું તમે કરો તો શું થશે ઓમેગા ટી નું ઓમેગા ટી થશે અહીંયા આગળ તમારે શું થશે આનું ઓમેગા ટી નું ઓમેગા ટી પણ એની લિમિટ આવશે 0 to 2 પાઈ બરાબર ખાસ જોજો અને આની 1/2 પાઈ છે IDC છે સોરી IDC સ્ક્વેર છે IDC સ્ક્વેર છે અહીંયા આગળ 0 to 2 પાઈ લિમિટ છે અહીંયા આગળ શું થશે IDC સ્ક્વેર upon 2 પાઈ અને લિમિટ થશે 2 પાઈ માઈનસ 0 એટલે કે આ 2 પાઈ કેન્સલ થઈ જશે અહીંયા વધશે શું IDC સ્ક્વેર તો અહીંયા IDC સ્ક્વેર વધે છે આ ઇક્વેશનમાં તો અહીંયા આગળ હાફ ઘાત is equal to IRMS સ્ક્વેર માઈનસ અહીંયા છે IDC શું થઈ જશે 2 IDC સ્ક્વેર પ્લસ IDC સ્ક્વેર સોરી તો અહીંયા આગળ તમે લખી શકો કે IRMS માઈનસ 2 IDC માંથી IDC બાદ કરો તો IDC સ્ક્વેર આટલી વેલ્યુ તમને મળશે બરાબર આ IRMS ની વેલ્યુ તમને કંઈક મળે છે હવે આપણે આપણા ઇક્વેશન તરફ જઈએ કે આપણો રિપલ અંકનું સૂત્ર શું હતું તો eta is equal to IRMS upon IDC તો આ વેલ્યુ તમે અહીંયા આગળ મૂકો તો IRMS સ્ક્વેર માઈનસ IDC સ્ક્વેર upon IDC હવે આને જો તમારે વર્ગમૂળમાં લેવું હોય તો આનો વર્ગ થઈ જશે
તો શું કરીએ આપણે બધાને વર્ગમૂળમાં લખી દઈએ તો IRMS સ્ક્વેર અપોન IDC સ્ક્વેર માઈનસ IDC સ્ક્વેર અપોન IDC સ્ક્વેર અને આખાનો વર્ગમૂળ એટલે આપણે તો ઉડી જશે વધ્યા કેટલા 1 તો 1 વધે છે તો અહીંયા થશે eta is equal to IRMS સ્ક્વેર IDC સ્ક્વેર માઈનસ 1 અને એની ઘાત IRMS તમને વેલ્યુ કેટલી મળી હતી તો Im upon pi જેટલી વેલ્યુ તમને મળી હતી Im upon 2 IRMS બરાબર અને IDC Im upon pi તો Im upon 2 વેલ્યુ મળેલી હતી એનો વર્ગ અને અહીંયા આગળ હતું Im upon pi એનો વર્ગ માઈનસ 1 અને હાફ ઘાત હવે આગળ લઈએ તો શું આવે છે તો અહીંયા આગળ IRMS એટલે કે Im સ્ક્વેર upon 4 Im સ્ક્વેર upon pi સ્ક્વેર માઈનસ 1 હાફ ઘાત પછી આ Im ઉડી જશે પાઈ ઉપર આવશે એટલે કે પાઈ સ્ક્વેર upon 4 માઈનસ 1 એનો વર્ગ એટલે કે અહીંયા આગળ 1.21 જેટલી વેલ્યુ આવશે એને 100 સાથે મલ્ટીપ્લાય કરો 100 સાથે ડિવાઈડ કરો એટલે તમને 121% રિપલ અંક શેનો મળશે અર્ધ તરંગ રેક્ટિફાયર માટે મળશે તો આ અર્ધ તરંગ રેક્ટિફાયર નો આ શું બતાવે છે કે લોડ પ્રવાહમાં કેટલા પ્રમાણમાં એસી ઘટકો રહેલા છે બરાબર લોડ પ્રવાહની અંદર કેટલા ટકા એસી ઘટકો રહેલા છે તો 121% રહેલા છે એટલે કે અહીંયા આગળ 100% શુદ્ધ તમને ડીસી ઘટક તમને મળશે નહીં એટલે કે અહીંયા આગળ થોડું ડિસ્ટોર્શન મળે છે તો આ પ્રમાણે થિયરી હતી હવે આગળની થિયરી જોઈશું